Hello student, good afternoon. Myself ખ્યાતિ કાકડિયા જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ સ્ટાન્ડર્ડ 4 ઇંગ્લિશ. આજે આપણે ઇંગ્લિશના એક ગ્રામરના ટોપિક વિશે શીખીશું, જે છે કન્જક્શન એટલે કે જોડણી શબ્દ. એન્ડ, બટ, ઓર. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કન્જક્શન શું છે. કન્જક્શન એટલે જોડણી શબ્દ. તે બે શબ્દો, બે શબ્દ સમૂહો અથવા બે વાક્યોને જોડે છે. મતલબમાં કોઈ પણ બે વાક્યને જોડવા માટે કન્જક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. રામ એન્ડ શ્યામ આર ફ્રેન્ડ્સ. રામ અને શ્યામ બંને મિત્રો છે. તો અહીં રામ અને શ્યામને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરેલ છે, જે કન્જક્શન છે. આગળ વધીએ તો આપણે આજે શીખીશું એન્ડ એટલે અને, બટ એટલે પણ, ઓર એટલે અથવા. તો સૌપ્રથમ આપણે એન્ડ વિશે શીખીશું. એન્ડનું ગુજરાતી થાય છે અને. એન્ડનો ઉપયોગ ઉમેરવા માટે થાય છે. બે સમાન વસ્તુઓ કે વિચારને જોડે છે. એન્ડનો ઉપયોગ બે સમાન વસ્તુઓ છે, વિચારો છે, તેને જોડવા માટે થાય છે. એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. I have a pen and pencil. I have a pen and a pencil. મારી પાસે પેન અને પેન્સિલ છે. તો અહીં પેન અને પેન્સિલને જોડવા માટે આપણે સંયોજક તરીકે એન્ડનો ઉપયોગ કરેલ છે. હવે આપણે શીખીશું બટ. બટનું ગુજરાતી થાય પણ. બટનો ઉપયોગ વિરોધ અથવા ફરક દર્શાવવા માટે થાય છે. કોઈ પણ વસ્તુનો ફરક બતાવવા માટે થશે. શી ઇઝ પુઅર બટ હોનેસ્ટ. તે ગરીબ છે પણ ઈમાનદાર છે. તો અહીં પણ તરીકે અથવા તો બે વસ્તુનો ફરક દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરેલ છે? બટનો. એવી જ રીતે આપણે શીખીશું હવે ઓર વિશે. ઓરનું ગુજરાતી થાય છે અથવા. ઓરનો ઉપયોગ પસંદગી બતાવવા થાય છે. તમારી પાસે કોઈ પણ બે વસ્તુ છે જેમાંથી તમારે ચોઈસ કરવાનું છે, તો ચોઈસ કરવા માટે આપણે જે કન્જક્શનનો ઉપયોગ કરીએ છીએ તે છે ઓર. ઉદાહરણ જોઈ લઈએ. ડુ યુ વેન્ટ ટી ઓર કોફી? તમે ચા અથવા કોફી લેશો? તમને ક્વેશ્ચન કરે છે. તમારી પાસે બે ચોઈસ છે કે એક ચા અને બીજી કોફી. તો આ બંનેને જોડવા માટે કન્જક્શન તરીકે ઉપયોગમાં લેશું આપણે ઓર. તો આપણે જોઈએ કે એન્ડ, બટ, ઓરનો તફાવત. એન્ડ એટલે કે ઉમેરવું, બટ વિરોધ દર્શાવવા માટે અને ઓર પસંદગી ચોઈસ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ અને ખાલી જગ્યા પૂરીએ. તો પહેલી ખાલી જગ્યા છે I like apples ખાલી જગ્યા bananas. મને સફરજન ભાવે છે ખાલી જગ્યા બનાના ભાવે છે. તો આ બંને શબ્દને જોડવા માટે આપણે ઉપયોગમાં લેશું એન્ડ. એટલે કે મને સફરજન ભાવે છે અને બનાના પણ ભાવે છે. બીજી ખાલી જગ્યા he is small ખાલી જગ્યા strong. તે નાનો છે પણ કેવો છે? સ્ટ્રોંગ છે. તો પણનો ઉપયોગ થશે. પણ એટલે કે બટનો ઉપયોગ થશે. હી ઇઝ સ્મોલ બટ સ્ટ્રોંગ. તે નાનો છે પણ મજબૂત છે. ડુ યુ વેન્ટ મિલ્ક ખાલી જગ્યા જ્યુસ. અહીં તમને ચોઈસ આપવામાં આવી છે કે તમે મિલ્ક દૂધ લેશો કે જ્યુસ લેશો. તો ચોઈસ માટે આપણે ઉપયોગ કરીશું ઓરનો. ડુ યુ વેન્ટ મિલ્ક ઓર જ્યુસ? તમે મિલ્ક લેવાનું પસંદ કરશો કે જ્યુસ પીવાનું પસંદ કરશો? તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં એન્ડ, બટ અને ઓર દ્વારા ખાલી જગ્યા કઈ રીતે પૂરવી તેનો ખ્યાલ ચોક્કસ આવી ગયો હશે. તો પાઠ્યપુસ્તકમાં આપેલી ખાલી જગ્યાની પ્રેક્ટિસ આવી રીતે જ કરવી. થેન્ક યુ.